વાત કરીએ હવે દાહોદની તો દાહોદમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ત્રાટકી કરોડોની લૂંટ ચલાવનાર ગેંગના વધુ એક આરોપી સહિત કુલ 4 સાગરીતોને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા છે. તો પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલી રકમમાં રૂપિયા 1.35 કરોડની માતબર રોકડ કબજે કરવામાં મોટી સફળતા મેળવી છે. ગત 26 મેના રોજ આંગડિયા પેઢીના 2 કર્મચારીઓ રૂપિયા 1.41 કરોડની રોકડ અને સોનાના દાગીના લઈને ગોધરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે બાઇક સવાર શખ્સો બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી અને નાકાબંધીની મદદથી પોલીસે ખાનગી વાહનમાં લૂંટારુઓનો પીછો કરી અતુલ ભુરિયા, પરમેશ્વર પલાસ અને ગોવિંદ મોહનિયાને ઝડપી લીધા હતા. તો જ્યારે બાતમીના આધારે અલ્પેશ પણદા નામના ચોથા આરોપીને પણ દબોચી લેવાયો છે. લાંબા સમયથી રેકી કરનાર મુખ્ય સૂત્રધાર ધરમ પલાસ સહિત અન્ય 4 આરોપીઓ હજી ફરાર છે, જેમને પકડવા માટે હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તારીખ 26/5/2026ના રોજ દાહોદ શહેર ખાતે આવેલ બાબુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ અને પાર્સલ લઈને જતા હતા મોપેડ ઉપર. એમની પર 2 બાઇક પર 6 શખ્સો આવી અને હુમલો કરી અને એમની પાસેથી પૈસા પડાવી અને જતા રહેલા. આ ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લા પોલીસ સક્રિય બનેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે નાકાબંધી કરવામાં આવેલી. દાહોદ જિલ્લાની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા નાકાબંધીના અંતે ઝાલોદ રોડ પાસે એ જ દિવસે બનાવ બન્યાના લગભગ 2 કે 3 કલાકની અંદર જ 3 આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી.